આ ઘરમાં તો કોઈ રાશ્યું ને બધું વેચી માર્યું લાગે. મોટા બે લાગે કોઈ ગેમ રમી અમારી જોડે લાગે એવું લાગે. મેડમ અરે આ જો નહીં સગડી બધું કામ લીધું ખાલી કરી મૂકી દીધું. લાગે મોટા ભાઈએ વેચી જ નાખી. હા પપ્પુની આ 4 જણને ખાવા પડશે ને તો મારા 12 વગર નોખશે. પપ્પુ વાતા ના આવે ને તો સારું છે. એ પપ્પુ આપો બુમરા પર તો શું કહું એટલા આવું પડશે આપણે બધું પપ્પુનું ખેતર લાગે. મને એવું લાગે. હે સારું? આ બધું ખાલી કરી નાખ્યું. મેં ગેસના બાટલા બે લઈ ગયેલા તો સગડી દેખાતી નહીં. પણ સામાન જ દેખાડો નહીં ઘરમાં. મોટા ચપેલા હતા બધું વેચે. ખાલી રૂમ લાગે આખો. એવું લાગે એવું એવું જ નહીં ને કે કલર બાજુવાળા નામ આવ્યું નામ માન્યું હોય એવું તો નહીં કે બાજુમાં આવ્યું પણ આ તો બધું બીજું હોય તો ના વેચી માર્યો. બોલાય મોટા ભાઈ બોલાય હા ભાઈ બોલાય ના. હા બોલાય ના. બોલાય અહીંયા મોટા કોમ. શું છે અરે આ ભાઈ આ શું છે બધું આ બે શું આ બધું આપણે મકાનમાં લાગે. મેં કીધું ખરી યાર બાજુમાં લઈ ગયા બધું સામાન. LED ટીવી નહીં કશું નહીં પછી બધા તો કોઈ થોડું કોઈ જોવા લઈ જાય. ચપેલા બધું લઈ જાય. આ બધું એટલે આલે પણ ગિલાસ સુધી પાણી પીવા માટે ગિલાસ ચોરા આપવા હતા. હા આ ચકલી ચાકરી શું જોવાની? આ ચકલી આ ઓમ પાણી પીવાનું મારું ઓમ પીવાનું. એ ભાઈ અમે પીવું અરે ભાઈ એ પણ મારા ખાલી કહેવાનું હોય આ મોટા ભાઈને પપ્પુ હા. સ્કૂલમાં નહીં મોકલતા હોય ને આ લોકો વેચીને ખાઈ ગયા. આ લોકો પૈસા આ બે મોકલતા ગેસના બાટલા લઈ આલે તો સગડી લઈ આલી હતી અને આમાં મેં 1.5 લાખ રૂપિયા મેલ્યા હતા મોંમાં. ટીવી કોઈ થોડું વાપરવા લઈ જાય. LED ટીવી છે તો. ટીવી બધું ત્યાં જ આલે મહેમાન આ કેટલી વાર કે કરવાનું તમને અલા પણ ટીવી હું કરવાના આવવાની હોય ટીવી તેમના પર હોય જ ને બાજુ. મહેમાન આયા બધા અમુક લોકો VIP મોણસ બધા આપણા યાર ખાટલો ગલા લોટો એવું માંગે ટીવી ના માંગે. ટીવી હવે પિક્ચર જોવું હોય તો સારું વાતો ભર હવે જવા દે હવે જે છે ને પપ્પુ જોડે તને હાજુ જોવાનું મને. હા હા પપ્પુ છે પપ્પુ લે, બોલો. પપ્પુ જો પપ્પુ બહાર જોવે બહાર લાવ્યો કે નહીં? ચારનો બહાર જોયો ને પપ્પુ જો. પપ્પુ હતું પપ્પુ યાર પપ્પુ તો મોડો મોડો આવે તો કેટલા વાગ્યા લાગે. પપ્પુ નક્કી ના આવે 9-10 વાગે રાતમાં હા, તારે લખડાવો છે ને બહાર પણ. એ હવે ભાઈબંધ ના ભેગું જાય એટલે તમે કઈ કહેતા નહીં. એ હવે ભાઈબંધ ના ભેગું જાય તો હું શું ના પાડું તો લાખ્યા તો હે કે રાતે 2 વાગે ઉજી લખે એટલે વાત જ કરાવો ને. મુસરે જાય હું એ તો કહું એટલે પછી રાતે 2 કલાક ફરવા મળે ખાલી મોડો આવે તમે થોડો કહેતા હોય કે ટાઈમ છે ના આવ્યા હતા બહાર કેવું ચાલે શું છે શું નહીં. એ જેટલી વાર કીધું પણ નહીં વાપરતું મારી થોડું વાત. કહેતું રહેવાનું પછી એને બહુ મોઢે ના પડવાનો. મારું જવા તો પપ્પુનો ફોન કરો તો એ ભાઈનો કોઈ નંબર હે ફોન કરો ના એ તો આવી જાય એમ. આઈ જાય મેં પપ્પુને મળવું પડશે ભાઈ. બરાબર બે આપણે આવી આ જાય તો આ સેમન બાજુવાળા આવવાનું કીધું ક્યારે આવવાનું? એ સવાર આલી સવારે ફાઇનલ. તમે હજુ હો ને પોતાનો હા અમે તો હજી જવાના નથી. હવે આયા છીએ તો પછી તરત થોડા જતા અમારું રહેવાનું. વ્યક્તિ નહીં હવે લાવી જઈએ. કેમ લખા છે માંગે. અલા કારભાર જવાનું નહીં કોમ હે. લખા આપણે આ કહીએ તો વેચી ખાઈ ગયા તો આપણે આનું કોઈ ખુલાસો કરીને જવાનું. લખા આ તો થોડું જતું રહેવાનું આપણે. કોણે કીધું પણ મેં વીચી ખાધું જો ભાઈ વાત એમ નહીં તમે ભાઈ થઈને જો મનમાં આવું રાખો કે મેં વીચી ખાધું ના ના એવું નહીં કહેતા. ના, કોને એવું વિચારે? આપણે એમ છે કે પપ્પુ આવા પૂછે મને મોટા ભાઈનો આ કે જિંદગીમાં એટલું આ વાત થાય ને અવાજ આવે. એ તો બિલાડી હશે વાતો જેવા મને તો. અવાજ અહીંથી આવે લાગે. કોઈ તો અહીંથી નહીં આવે લાગે. એ ભાઈ બિલાડી હશે ભાઈ તો ભાઈ ભાઈ તમારે ચેક કરવા દઉં ભાઈ તમને. એટલે આ એ મકાન ખાલી પડ્યું એક પલ્લાને ખાટલા નથી બધા. મેં જેટલી વાર કે કરવાનું ખાલી પડે. જા પપ્પુ. કેમ અહીંયા કોઈ એ અહીંયા બેઠો. પપ્પુ છે નહીં બેઠો હે. હા? તમે કોઈ બહાર ગયો હે? તમે કોઈ બહાર ગયો હે? એ પપ્પુ હાચું બોલજે અંદર હું કરતો.
હાચું બોલ ને ભાઈ. ચાલ ભાઈ પૂરે તો ભાઈ ચાલ આમ આવું કર્યું યાર લાલુ. પપ્પુ મેં બોલ્યો તો હા, આ પપ્પુજી હે. એ તો મસ્તી કરતો હતો એટલે મેં બોલ્યો. આ વાસ બી આવે પપ્પુ. આજ કેમ દારૂ પીએ તું? હા? હા, પપ્પુ. લે આ મારસો ની આ મારી નામ. મારસો ની એ મારતા ની એવો નહીં હતો મારતા એ યાર લો મારતા આને દારૂ પીતે કર્યો કરે છે. તને કોને બગાડ્યો? પણ એમ નહીં અમને કોણે કીધું દારૂ પીધેલો હે એક આ જો ઉભો આજે લે ઉભો રે હરકો આજે હરકો ઉભો રે યાર તને દારૂ કોને શીખવાડ્યું? મારસો ની એ મારે લો આ નાટક ચાલુ કરે. આપણે બધું પૂછવાનું કર્યું એટલે મકાનનું નામ દીધું. આ તમે મને હોપીને ગયા પપ્પુને હા. તો તમે મારા ઉપર એવું ન આપ્યું કે પપ્પુને તમે પીધો કરી નાખ્યો દારૂ પી આ જુઓ. આ આ રખડ્યા તમારો જુઓ. અમે જ છે ને. હું સાચું તમને કહું મારે કેવું પડે હેલો પેલી બાજુ તમને બતાવો હા. શું હતું? આ ઘરની અંદર તમે હમણાં એવું પૂછતા હતા કે ટીવી જોઈએ એલઈડી ટીવી જોઈએ હા. પેલો સામાન જોઈએ પલંગ જોઈએ હા. તો હમણો મારી વાત હા, બોલો. આ બધું આ વ્યક્તિ વેચીને ખાઈ ગયો અંદર રસોડાનો સામાન બધો આ ખાઈ ગયો વેચીને પૂછે રસોડાને પણ તમે જુઠ્ઠું કેમ બોલ્યા કે સામાન બાજુવાળા લઈ બાજુ જાય વાળ લઈ જાય. એ બોલેના કારણ કે આની પપ્પુની ઇજ્જત તમારા લોકોના હોમે જાય નહીં કે આ રસોડાનો સામાન ને બધો સામાન આ બધો વેચીને ખાઈ ગયો બરાબર. એમ તમે કેમ નહીં કહેતા કે બધું હું વેચીને ખાઈને ડાયરેક્ટ તમે પપ્પુ ઉપર નાખો? પપ્પુ એકલા ના વેચ્યો હોય. થોડું પપ્પુ ઘણું તો આવું લઈ કરે આવ્યો. પપ્પુ. તો તમે તમારા મોટા ભાઈને આવું સત કરો પપ્પુ કોઈને કહેતો નહીં. બરોબર? તારે બીજું પીવું હોય ને લે, આવા રૂપિયા બીજું પીતો આવી તું હા. મારું નામ ના લેતો કે નખા બી આપ્યા એવું કહેતો નહીં. હો ને ચૂપચાપ જામ ઠીક તમે દેતો તમને ખબર નહીં પડતી તમે મોટા ભાઈને આવું સત કરો અરે ભાઈ મોટા ભાઈ તો ભગવાન કહેવાય મારા માટે. ભગવાન કહેવાય. અને આ હું તમારા સંસ્કાર નહીં કરતો, તમે પપ્પુનું નામ આલો તો પપ્પુનું નામ એટલે બીજી વાત નામ બોલો. હતું. તમે એવું કહો ને કોલેજ કરે કોલેજમાં એને ક્યારનો ગાડી મેલ્યો અને ના પાડે કે આ કોલેજ જોવે જ નહીં યાર તમે અમે કોઈ દાડો કીધું નહીં કે પપ્પુ આ રીતે હેરાન કરે છે કે નહીં જાતો કે આજે તમે એમ કહો બધું સુખ શાંતિ છે. તો શું કહું તમારે બીજું પણ એ તો કોઈ એ વાત દાડો વાતે ના જવા- એ વાત જવા દો. પણ આ- ભાઈ આપણે પૈસા પૂરો તો એ બધા ના દેતા હતા. હું એક વાત કરું, ઓલા 2.5 લાખ રૂપિયા મેં મોકલ્યા છે, એ પૈસા એ અંદર દેખાતા નહીં, શું કરવાનું? એટલે બધા પૈસા જાય જ જો. પૈસા જે ગયો ને હા. આ ચોરી કરે ઘરમાં અંદર જે પૈસા પડે ને ચોરી હે બાપુ? કરે, બધું લઈ જાય ચાલો ચાલો એ પછી ભરે, ભરે, ભરે. ચાલો, હવે જવા દો. બે મિનિટ ભરે. પપ્પુ, સાઈડમાં. શું આ બધી સાચી વાત છે? તું પી બધું વેચી મારે ને પૈસા ચોરી કરે? હે પપ્પુ, હજુ સાચી વાત છે કે બધું તો વેચી માર્યું? હે તો કોને વેચ્યું? આ તમારું નામ આપે. પપ્પુ તમારું નામ આપો. પપ્પુ તમે જ ભેગી મેં મારી. હજુ સુધી તારા પર હાથ ઉપાડ્યો નહીં બરાબર હમ. પણ હવે એવું ના થાય કે મારે હાથ ઉપાડવો પડે હા. ઉપાડું હે તું મારી ઇજ્જત રાખ આ મારી ઇજ્જત રાખે મારી તો- મારતો નહીં ભાઈ એને હવે. ભરે. ના ના ભરે. આ ભણતાની હવે અરે બે ચાલી માં તમે રાખ્યું શું એને હવે? બે મિનિટ. પપ્પુ સાચું કે તને મેં કદી ખાવા પીવાનું દુખી કરે તો સાચું કે આ બધું વેચી કોને માર્યું મેં સાચું કે હજુ કહું હા જો હે ને લો હવે કહો એ હવે તો કહો. તમે મારી એટલે મારી ગયો. હવે એ કે બેચારાએ કીધું એને તારી બીક વાવડી એમ એટલે. ને. બે મિનિટ જોઈ પપ્પુ આ બધું વેચી માર્યું તને દારૂ કોને પીવડાવ્યો અને આમનું નામ રાખે. અરે, બે મિનિટ. એ તું જઈને દારૂ પીવડાવવા આવી. બે મિનિટ. તમારી ઓળખ છું. એ લખાણું નામ કેમ અચાનક આલ્યું એટલે તને દારૂ પીવાના પૈસા કોણ હાલતું હતું લખો તો આ દારૂ કોને ચીવડાવ્યું? મેં ચીવડાવ્યું? એક મિનિટ તું આ બધા વસ્તુમાં નતો તું ક્યાંથી આવ્યો બધી વસ્તુમાં સાચું કે તારા મગજમાં હું ચાલી રહી છે મેં મારું મગજમાં કેવું ચાલે ખબર છે? પપ્પુને પીવડાવવાના પૈસા મેં જ આલ્યા. હા. જોયું? હા મેં જ આલ્યા. આ મિલકતનો માલિક હું થવા માંગુ.
તો અમે બધા ત્યાં તમારા બધાને અલગ કરવાના તો એમ. અમે બધા ત્યાં જાવ ના પણ ચમ એક ની આ એટલે આરે ઉભો થયો કે પીવાના પૈસા બંધ થઈ ગયા એટલે આરે ઉભો થયો એને એવું કે આને આપણે પકડાઈ ગયો બરાબર ને કના હાથ ચલા કે આપણે ઓને કરી દે તો મારો ખર્ચો બંધ થઈ જાય હા એમને કેતો હવે આ રૂપિયા પપ્પુ લે આ પપ્પુ બોલ હા પછી તું એમ કે માં માફ લે આ બધી મિલકત તારે તો હા આવે આ બધી મિલકત ને 1 2 3 હા. ના 4 દિનની હવે તને નહીં મળે હવે જો આ જિંદગીમાં એટલું યાદ રાખો કે તમારા પાસે પૈસા અને બંગલા ને બધું હશે ને હા. તો ભાઈ દુશ્મન થઈ જાય હા. ખબર નહીં પડે એના કારણે એટલું યાદ રાખવાનું જે હોય એમાં ભાઈને હંગાત લઈને હેડવું નકર એના સિવાય હેડવું નહીં. નહીં. હા